નમસ્તે મિત્રો. અત્યારે જે ઋતુ છે એ દિવસના સવારના ટાઈમે ઠંડી હોય છે ને બપોરના તમને ગરમી લાગે છે, એટલે બે ઋતુ કહેવાય છે. આ બે ઋતુમાં માણસોને અવારનવાર બીમાર પડે છે, શરદી કફ ઉધરસ થાય છે. તો એના માટે અત્યારે હું એક એવી વસ્તુ લાવ્યો છું કે જે નાના મોટા કોઈ પણ ખાઈ શકે. એનાથી અનેક ફાયદા છે કે અત્યારે હોળી સુધી આવી બધી નાની મોટી બીમારીઓ આવે છે. એ બીમારીઓથી બચવા માટે તમે નિરોગી રહ્યો એના માટે હું તમને અમુક ટિપ્સ આપું છું, અમુક વસ્તુ ખાવા માટેની આપું છું. એ ખાવાથી તમને બોડીમાં ઘણા બધા ફાયદા થાય છે. જેમ આપણા વડીલો હતા, હોળી ટાઈમે ખજૂર, ધાણી, ડાળિયા આ બધું ખાતા ને ખાવાનું કહેતા. એની પાછળનું રીઝન એ હતું કે આ બધી વસ્તુ એકદમ પૌષ્ટિક છે ને બોડીમાં એ એવું બધું કામ કરે છે કે ખજૂર છે એ તમારા બોડી માટે લોહીવર્ધક ને હિમોગ્લોબિન વધારે, બીજી બધી વસ્તુમાં તમને તકલીફ હોય વિટામિનની એ પૂરી પાડે. ડાળિયા છે એ બોડીને એકદમ તાકાત આપે. જે આપણે કહીએ કે ચણા ઘોડાને આપતા તાકાતવાળા, એમ ડાળિયાનું પણ કામ એ છે. એ રીતે ધાણીનું પણ કામ એ છે. ચાલો તમને આખી વિડીયો તમને બતાવું કે શું ખાવાથી શું શું ફાયદા થાય. તો પહેલા ચાલો આપણે લઈએ આ ડાળિયા છે. આ ડાળિયા હોળી પર તમને પુષ્કળ મળે છે બધી જગ્યાએ. ને આ ડાળિયા ખાવાથી માણસને એકદમ બોડીમાં એનર્જી મળે છે ને એકદમ તાકાત મળે છે. તો તમે બહારના અત્યારે કાંઈ પણ વેફર ખાવ છો, બીજું કંઈ ફ્રૂટ બીજું કંઈ ખાવ છો, એવું ખાવાના બદલે તમે અત્યારે ડાળિયાનું સેવન કરો. તમે ક્યાંય પણ બહાર જતા હોય તો થોડા ડાળિયા ભેગા લેતા જાઓ. તમને જ્યારે ભૂખ લાગે ત્યારે મુઠ્ઠી એક ડાળિયા ખાઈ લ્યો, માથે પાણી પી લ્યો, તમને બોડીમાં સીધી એનર્જી મળશે. પછી એની જગ્યાએ ધાણી છે. ધાણીનું કામ પણ એ જ છે કે તમે થોડીક મુઠ્ઠી ગમે ત્યાં ધાણી ખાઈ લ્યો ને પાણી પી લ્યો, એટલે આનું કામ એ ટાઈપનું છે કે તમારા ફેફસામાં કે અંદર ક્યાંય કચરો હોય, કફ હોય, એને શોષવી લેવાનું કામ કરે, એટલે તમને કફ શરદી ઉધરસ ન થાય. એ રીતે ખજૂરનું કામ પણ એ જ છે. ખજૂરનું કામ એ છે, ખજૂર રહી એ તમને બોડીમાં એકદમ કચરો હોય એકદમ સાફ કરી નાખે, લોહીને એકદમ શુદ્ધ કરે. લોહીની ટકાવારી ઘટતી હોય તો લોહીની ટકાવારી ખજૂર પૂરી પાડે છે, એટલે બોડીમાં એક એનર્જી મળે છે. ને તમને કોઈ પણ વિટામિનની ખામી રહેતી હોય બોડીમાં, વિટામિન કોઈ પણ ઘટતા હોય, એ ખજૂરનું સેવન કરે. ભૂખ લાગે ત્યારે 2-3 ખજૂર ગમે ત્યારે દિવસમાં ખાઈ લઈએ. એ રીતે દિવસમાં 3 થી 4 વખત 2-3 ખજૂર ખાય એને બોડી એકદમ હેલ્ધી બને, તાકાતવારી બને. ને બીજી વસ્તુ એ છે કે એને અંદર કફ શરદી હોય એ ઓછા થઈ જાય. એ ઉપરાંત કોઈને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો ખજૂરનું સેવન કરવાથી કબજિયાતના પ્રોબ્લેમ પણ ઓછા થાય. તો આ બધા અત્યારે હોળી લગીના જે બધા અત્યારે ધાણી બધી જગ્યાએ મળે છે, ડાળિયા કોઈ પણ મસાલાવાળા સાદા એ ડાળિયા મળે છે. ડાળિયાનું કામ એ છે કે અંદર તમને કફ હોય, એસિડિટી હોય, કફને શોષવાનું કામ કરે, એસિડિટીને પણ શોષી લે એટલે એસિડિટી ન થાય. ને ખજૂરનું કામ પણ એવું જ છે. તો મિત્રો આપણે બધા આ ખજૂરનું, ડાળિયાનું ઘરમાં બધા આપણે સેવન કરીએ. નાના બાળકોને પણ આપીએ આ બધું, ને મોટા વડીલોએ એને પણ આપીએ. એના માટે બહુ સારું છે ને સરસ છે. એટલા માટે દર્શક મિત્રો કે તમે પણ આ એક વિડીયો કોઈ પણને શેર કરો, મોકલો. એ લોકોને આ ખાવાથી એને ખ્યાલ આવે કે આખા 15-20 દિવસ કે 1 મહિનો ખાવાથી એના બોડીમાં જે કાંઈ નાની મોટી બીમારી હોય ને આનાથી ઓછી થઈ જાય. ને જે લોકોને નબળાઈ રહેતી હોય એના માટે તો બહુ ખાસ છે કે આ બધું ખાવાથી એને નબળાઈ એકદમ જલ્દીથી ઓછી થઈ જશે. નમસ્તે મિત્રો.